તો 7 થી 8 જણા થયા ને તો આ બેડ ઊંચો ન થયો, કેમ કે વજન એટલે એટલો છે. ખાલી 5 જણા થાય ને એક સાઈડથી ઊંચો બેડ થાય એટલો વજન હતો, એટલે પછી બેડ ફરજિયાત કાપવો પડ્યો. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અહીં કાંઈ આપણે રસોડું લાવ્યા નથી, તમને બધાને ખબર જ છે. તો આપણે રસોડું ઓલા ઘરે છે, તો અત્યારમાં ખાલી આપણે તૈયાર થઈ ગયા છે અને મમ્મી પણ જો સરસ મજાના તૈયાર થાય છે. અને અહીંયા જો હજી સામાન આપણે પડ્યો, ડ્રેસિંગ કાચ ને બધું અહીં પડ્યું છે જો આવી રીતનું. તો સામાન આપણે બધો જ ગોઠવણ બાકી છે. તો સાંજે આવીને આપણે સુઈ ગયા હતા અને હવે આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જઈશું ઓલા ઘરે, ત્યાં જઈને આપણે નાસ્તા પાણીને એવું બધું બનાવવાનું છે. અને ઓમભાઈ માટે આપણે દૂધ લેતા આવ્યા હતા. દૂધ ગરમ સવારમાં કરેલું જ હતું, મતલબ સાંજે ગરમ કરી નાખ્યું હતું. તો ઓમભાઈ તો સવારમાં દૂધ પીને અહીંથી તે સ્કૂલે વયા ગયા. તો હવે આપણે નીકળશું ઓલા ઘરે જવા માટે. અને ધાર્મિકભાઈને પપ્પા બી સૂતા છે હજી, તો એ બી એમ રીતે લઈ આવશે. તો હજી તો મેં ધાર્મિકભાઈ સૂતા છે જો, સામાન બધો જ આપણો અહીં પડ્યો છે. તો સારું, ચાલો આપણે હવે જાશું ઓલા ઘરે નાસ્તાને એવું બનાવશું ને ત્યાં મેહુલને ધાર્મિક જાગીને જાતે લઈ આવશે. એની ગાડી લઈને હું મારી ગાડી લઈને લઈ જાય. મમ્મી પણ તૈયાર થઈ ગયા જો નીકળવા માટે. તો સારું, ચાલો આપણે જાશું. અત્યારમાં પહોંચી ગયા છે આપણા જૂના મકાને. જો આટલો સામાન બાકી રહ્યો છે અને આ જો આપણું ટીવી યુનિટ કાઢી નાખ્યું છે ને અત્યારે જો કેટલા 8 વાગ્યા છે. તો 8 વાગે ત્યાં આપણે જૂના મકાને પહોંચી ગયા અને હવે આપણે બનાવી નાખીશું નાસ્તા પાણી. અને સાંજે જો આ બેડને 2 ભાગ કરવા પડ્યા, કેમ કે આ બેડમાં બહુ જ વજન છે ને. તો 7 થી 8 જણા થયા ને તો આ બેડ ઊંચો ન થયો, કેમ કે વજન એટલે એટલો છે. ખાલી 5 જણા થાય ને એક સાઈડથી ઊંચો બેડ થાય એટલો વજન હતો, એટલે પછી બેડ ફરજિયાત કાપવો પડ્યો. અને આજે પાછા મિસ્ત્રી આવશે, કાં તો અનમ લઈ જશે ને ત્યાં જોઈન્ટ કરશું, અથવા તો હવે નવેસરથી બેડ બનાવશું, કંઈક કરશું. મેં કંઈક કહેતા હતા, એવું કોને ખબર. તો સારું, ચાલો આપણે હવે નાસ્તા પાણી બનાવી નાખીએ, નાસ્તો કરી લઈએ. ત્યાં મેહુલના ધાર્મિક કદાચ જાગીને આવી જાય તો આવી જાય, કેમ કે કાલના થાકેલા છે એટલે નક્કી નહીં. બેન હુતા મૂકીને અહીંયા આવી આવીશું. બે સુતા હતા પછી કીધું નથી ને હું મમ્મી બે અહીં વી આવ્યા. મેં ત્યાં સાફ સફાઈને એવું કરી નાખીએ. મેહુલ નહીં જાગે ત્યાં નાસ્તા પાણી કરી લેવી, બનાવી નાખીએ. તો હાલો નાસ્તો બનાવી નાખીએ. નાસ્તા પાણી કરી નવરા થઈ ગયા ને અત્યારે રસોડાનો બધો સામાન ધોવા કાઢ્યો છે. તો જો અહીંયા બધો વાસણ ને એવું બધું ઉટકું છે, અડધા બાકી છે ને અડધા ધોયા છે. અને અહીં જો કાચની બવણીને એવું ધોઈને ઊંધું વાળી દીધું છે જો. અને અત્યારે વાગી ગયા છે 10. અને મમ્મીથી થાય એવું થોડું ધીમું ધીમું કામ કરે છે. અને જો ડ્રોવર પણ બધા મેં ધોઈને બધા મૂકી દઈએ. તો મેસેજ આપણે પછી આ બધો સામાન લઈ જશું, પછી આખું મકાન ધોઈને પછી તે જવાનું છે. તમે બધો સામાન આપણે ધોઈ જ નાખ્યું એક સાથે, તો હારવાર બધું કામ થઈ જાય. અને ડ્રોવરે નડતા હતા મેં કીધું એને તે હારવાર કામ લાગી જાય. જાય ડ્રોવર છે ને તો બધા એવી રીતે મેં વાસણને ઊંધું વાળવામાં કામ લાગી જાય. તો ડ્રોવર ધોઈને વાસણને ઊંધું વાળી છે એમાં. તમે બધા ડ્રોવર ધોઈ નાખીને એમાં વાસણ બધા ઊંધા વાળી દઈએ. તો નીચે બધું ધૂળવાળું છે, તો કાંઈ ધૂળવાળું બગડે નહીં, ગંદુ ન થાય, ડ્રોવર આપણે કામમાં આવી જાય. તો ચાલો આપણે બધું ધોવાનું કામ છે ફટાફટ પતાવી દઈએ. અને મમ્મીને આપણે વાસણને ઉટકી દઈશું ને મમ્મી બેઠા બેઠા નૂસી નાખે, તો મારે એટલું કામ ઓછું. અમારા મમ્મી છે ને તમારે ઘણો ખરો ટેકો થઈ જાય, કેમ કે આપણે નૂસતા થાય એને આમથી બીજું જાજુ કામ ન થાય, પણ આપણે વાસણને ઉટકતા જઈએ થોડું ઘણું બેઠા બેઠા નૂસતા જાય ને એવું કામ કરતા જાય એટલે હાલે. તો સારું, ચાલો આપણે બીજું ધોવાનું કામ કરી નાખીએ. હવે અડધી પોણા ભાગની કાચની બવણી ધોઈ નાખી. બસ જો આટલી કાચની બવણી બાકી રહી છે ને આપણે રસોઈ પર મૂકી દીધી છે. અને અમારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે મદદ કરાવવા માટે. તો જો ધાર્મિકભાઈને નાસ્તા પાણી કરી લેતા, ધાર્મિકને ડ્રોવર સાફ કરવા આપી દીધું છે. અને મમ્મી પણ જો ડ્રોવર નૂસે છે, ધોઈ નાખ્યું છે ધાર્મિકભાઈ, પણ બા નૂસે છે બેઠા બેઠા. તો એ બે ડ્રોવર નૂસવાનું ને એવું કામ કરે છે અને આપણે રસોઈ બનાવશું. અને કબૂતરને જો મજા આવી ગઈ. કબૂતર જો અમારે કબૂતર તો હોય જ તે બારી ખુલ્લી મૂકી એટલે. અને અમારા ઓમભાઈનો પણ આવવાનો સમય થઈ ગયો છે, કે ઓમભાઈ આજે ઓમભાઈ ઘરે જમવા આવવાના છે. તો સારું, ચાલો આપણે ફટાફટ જમવાનું બનાવી દઈએ. ઓમભાઈ હમણાં આવી જશે. ધાર્મિકભાઈ અમારા ટ્યુશન વી ગયા અને મયુરભાઈ ઘરની ચાવી લેવા આવ્યા હતા ને, તો પંખાને બધું ફિટિંગ કરવું હતું. મયુરભાઈ આવ્યા હતા, મમ્મીને મયુરભાઈને સાથે મૂકી દીધા. અને આપણે જો બવણી બધી ઉટકીને જો સરસ મજાની ભરી દીધી. તો આપણું રસોડું ધોવાઈ ગયું અને બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે ભરી દીધું છે. તો ગમે તેથી આ નક્કી નથી ક્યારે આપણે અહીંથી ચેન્જ કરીએ, તો પણ બધું ભરી દીધું છે મેં. તો હવે ભરી દઈએ એટલે ગમે ત્યારે આપણે ફેરવાનું થાય તો કાંઈ ઉપાધિ નહીં. અને અહીંયા પણ જો વધારાનો સામાન છે એ બધો પેક કરી દીધો છે. આ બધું ત્યાં લઈ જવાનું છે. અને જો એક નવું ટબ લઈ આવી આજે. જો નીચે ટબ વેચાવાળા આવ્યા હતા, તો મેં કીધું ચાલ એક ટબ લઈ મેં કીધું ત્યાં મેં કીધું કામ લાગશે. એક કપડાને એવું ધોવું હોય તો કામ લાગે. એક ટબ હતું મેં એક ટબે નહોતું થતું, તો મેં બીજું ટબ લઈ લો. એક ટબ અહીંયા પડ્યું છે, તો એક ટબે નહોતું પૂરું પડતું, તો મેં બીજું ટબ લઈ આવી. તો અત્યારે ત્યાંથી બીજું ટબ લઈ આવી અને બધું કામ થઈ ગયું છે. તો હવે થોડીક વાર વિચારું છું કે સાંજનું જમવાનું બનાવીને અત્યારે પછી ઘરે જતી રહું. અત્યારે ઓલરેડી 4 વાગી ગયા છે. જમવાનું બનાવીને તૈયાર થશે તો 5 સાડા 5 થઈ જશે, કેમ કે હજી થોડું ઘણું કચરો ને વાળીશ એવું કરીશ. ત્યાં 5:30 જેવું થઈ જશે. પછી સમજાય ઓમને તમે 6 વાગે આવી જાય ઘરે,
આજ તો ધાર્મિક ભાઈ વહેલા આવી જાય છે, મેં છોકરાને ભૂખ લાગી હોય તો ખાઈ લે. અને અમે રસોઈ બનાવવા ઘર અહીંયા જવું પડે એમ છે, તો મેં તો બનાવીને જ લેતી જાવ, એટલે છોકરા 6 વાગે આવે એટલે સીધા જમી જ લે. તો સારું, ચાલો આપણે થોડું ઘણું કામ પતાવી દઈએ. આ મકાને બધું જ કામ થઈ ગયું છે, બધું પેકિંગ થઈ ગયું અને સામાન પણ ધોઈ ધોઈને સરસ મજાનું ગોઠવાઈ ગયું આપણે ફરી. અને રસોડું તો આપણે અહીંયા જ રાખવાનું છે, એટલે રસોડામાં ધોઈને પાછું બધું ગોઠવી દીધું. અને હવે આપણે જઈશ નવા મકાને. મમ્મીને મેં મોકલી દીધા મયુરભાઈને હારે, તો મેં તો મેહોલ મને મૂકી જાય છે. મેહોલ આવે છે આ બાજુ, તમે મૂકતા જાઓ તો હું પણ વહી જાઉં છું. ને અત્યારે જે 4 જ વાગ્યા છે, તો 4 વાગે તો નવરી થઈ ગઈશ. તમે થોડીક વાર ત્યાં જઈ અને પાછી હવે સાંજે પાછી રસોઈ બનાવવા આવીશ, તો હવે 6 સાડા 6 આવીશ. તો સારું, ચાલો આપણે મેહોલ આવે તો આપણે જઈએ ઘરે હવે, અને થોડોક સામાન પણ લેતા જઈએ. તો આપણે આવી ગયા છીએ ફાઇનલી નવા મકાને. તો નવા મકાને જો રેરણ શેરણ જ પડ્યું છે, અને ફ્રીજને એવું આપણે સાફ કરી નાખ્યું. હું તો ક્યારની આવી, પણ નહીં તો પછી બ્લોગ બનાવો. અને મમ્મી જો ત્યાં નાસ્તાની તૈયારી કરે છે, અને આ રૂમમાં જો એવું પડ્યું છે. અને ફ્રીજને એવું જો આપણે અહીંયા સાફ કરીને રાખી દીધું છે. અને હું અત્યારે ફ્રીજના કાચને એવું નૂસું છું, તો ફ્રીજના કાચને એવું નૂસીને આપણે ફ્રીજને એવું બધું કમ્પ્લીટ કરી નાખીને અત્યારે ફ્રીજ શરૂ કરી દેવું છે. અને ઓમભાઈ ધાર્મિકભાઈને આવવાનો સમય થઈ ગયો, તો હાલો આપણે ફ્રીજ ચાલુ કરીને અંદર દૂધને એવું બધું મૂકી દઈએ. અમે નાસ્તા પાણી કરીને નવરા થયા હતા. મારા ધાર્મિકભાઈ આવી ગયા. જો ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી છે. ધાર્મિકભાઈ નાસ્તો કરવા બેઠા છે, અને બા બેઠા બેઠા ચણા ખાઈશ ક્યારના. અને આપણે જો આ શેટીને એવું સાફ કરી નાખ્યું છે ને, હવે થોડોક સામાન ભરવાની તૈયારી કરીએ છીએ. અને હવે પછી આ શેટીનું કામ પતે એટલે હમણાં જવાનું છે રસોઈ બનાવવા ઓલા ઘરે. તો ઓમભાઈ આવી જાય એટલે ગાડી લઈને પછી આપણે નીકળશું ઓલા ઘરે, ત્યાં જવાનું રસોઈ બનાવવા. તો નવા મકાનેથી આપણે આવી ગયા છે જૂના મકાને રસોઈ બનાવવા માટે. ને રસોઈમાં જો અત્યારે રોટલા બનાવું છું ને, રોટલા તો થોડીક દાજ પડી ગઈ, મતલબ આપણે ગુજરાતીની ભમરો પડી ગયો, એમ તો ભમરો પડી ગયો છે. અને મમ્મીને ઓમ બે જમવા બેસી ગયા છે, હું રોટલા બનાવું છું. મતલબ કે ક્યારના આવી ગયા રસોઈ બનાવવા ચાલુ કરી દીધું. પહેલાં મેં ફટાફટ રસોઈ બનાવી નાખું, પછી આપણે બ્લોગ બનાવીએ. તો હજુ અમારા મમ્મીને ઓમ બે જમવા બેસી ગયા છે. તો રીંગણાનું શાક ને રોટલા બનાવ્યા છે. તો ચાલો બધા જમવા. રોટલો બની જાય એટલે હું પણ જમવા બેસી જ જાઉં છું. મારો એક રોટલો બાકી છે, મમ્મીને બેસી ગયા છે. અને ધાર્મિકભાઈ અને પપ્પા આવે છે એટલે બધા સાથે સાથે આજે જમવા બેસી જવાના છે. અને અહીંથી જમીન પછી જવાના છે નવા ઘરે. તો બસ આજનો વિડીયો તો અહીંયાથી પછી જશું નવા ઘરે, ત્યાં જઈને સીધું સુઈ જ જવાનું છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. હમણાં તો દોડા દોડીમાં જ રહેશે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.